વેલકમ ટુ સુપર સહેલિયા. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે રાજગરાના લોટની સુખડી. તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો મેં રાજગરાનો લોટ લીધો છે. રેડીમેડ માર્કેટમાં ગાય છાપનું પેકેટ મળે છે ગુજરાતમાં. તો 2 કપ મેઝરિંગ કપનો રાજગરાના લોટ એક આ રીતે કઢાઈમાં લઈ લઈશું. ગેસ એકદમ મીડિયમ સ્લો ફ્લેમે રાખીશું અને એને શેકતા જઈશું. 2 મિનિટ માટે જ એને સોતે કરવાનું છે અને પછી એની અંદર જે કપે રાજગરાનો લોટ લીધો તો એ જ કપના માપથી 1 અને ઉપરથી થોડું 1/2 કપ જેટલું 1/4 કપ જેટલું ઘી નાખીશું અને લોટને સરસ ઘીમાં શેકાવા દઈશું આછો ગુલાબી કલરનો થાય ત્યાં સુધી. ફ્રેન્ડ્સ, અહીંયા તમને રાજગરાના લોટના ઘણા બધા હેલ્થ માટે બેનિફિટ છે, એ ધ્યાનમાં રાખી અને આ રેસીપી ખાસ 40 વર્ષ પછી બધા જ લેડીઝે પર્ટિક્યુલરલી દરરોજની 1 પીસ સુખડીનો ખાવો જોઈએ, કેમ કે એ બહુ એક્સિલન્ટ છે. એમાં 9 પ્રકારના એમિનો એસિડ હોય છે જે પ્રોટીન આપે છે અને બોન અને મસલ્સના ડેવલપમેન્ટ માટે બહુ જ જરૂરી છે. તો ખાસ કરીને સ્ત્રીઓ જે મોનોપોઝ પીરિયડમાં ઘણા બધા કેલ્શિયમ રિલેટેડ ઇસ્યુ થતા હોય છે, તો આ રીતે થોડું રેગ્યુલર ખાવી જોઈએ. ઘણી હેલ્પ મળે છે, બાળકો માટે પણ સારી છે. સાથે સાથે અહીંયા હું ઘણા બધા એવા ઇન્ગ્રેડિયન્ટ એડ કરવાની છું જેથી સુખડી વધારે ન્યુટ્રિયન્ટ બનશે. અહીંયા 1/2 કપ જેટલો કોકોનટ પાવડર એટલે કે નાળિયેરનું બૂરું જે મળે છે એકદમ ઝીણું બારીક, એ એડ કરી રહી છું. ઘણીવાર ઘરમાં બધાને કોકોનટનો ટેસ્ટ હોય કે કોકોનટ મોઢામાં થોડું આખું આવતું હોય, નથી ગમતું હોતું, તો આ રીતે એનો પાવડર યુઝ કરી શકાય. એને થોડું શેકી લઈશું. પછી અહીંયા 2 ચમચી જેટલું દૂધ એડ કરવાનું છે અને દૂધ બળે ત્યાં સુધી હલાવવાનું છે. જોઈ શકો છો સુખડીનો હવે થોડો કલર એકદમ ડાર્ક પિંક થઈ ગયો છે. સૌથી પહેલાં આપણે 90% જેટલું લોટ શેકીને પછી 1 by 1 કોકોનટ, પછી મિલ્ક અને આ મેં એડ કર્યો સિંગદાણાનો પાવડર, એ પણ 1/2 કપ જેટલો. સિંગદાણાનો પાવડર પણ એકદમ બારીક. અને પછી ગેસ બંધ કરી દેવાનો અને ગોળ એડ કરવાનો છે 1 કપ જેટલો, અને વધારે ગળ્યું ગમતું હોય તો 1/4 કપ જેટલો પણ ગોળ એડ કરી શકો છો. ગેસ મેં બંધ કરી દીધો છે, પણ લોટ એકદમ સરસ ગરમ હોય છે એટલે આ ગોળ ઓગળી જશે અને લોટમાં મિક્સ થઈ જશે. જુઓ, આપણે આ મોસ્ટલી બધી પ્રોસિજર થઈ ગઈ છે. હવે એને ટ્રાન્સફર કરી લઈશું થાળીમાં મેં એક બટર પેપર રાખી દીધું છે. બટર પેપર પર બહુ સરસ રીતે આસાનીથી એ ઉખડી જતા હોય છે, એટલે બટર પેપર ન હોય તો તમારે એને ગ્રીસ કરી લેવાની ઘીથી પ્લેટને, અને પછી એમાં સુખડી પાથરી દેવાની સરસ ફ્લેટ. તો રાજગરાની સુખડી તમે જોઈ શકો છો, કલર એકદમ સરસ દેખાઈ રહ્યો છે અને હેલ્થ માટે એના ઘણા બધા ફાયદાઓ જોઈ અને રેગ્યુલર સુખડી જે આપણા ઘઉંના લોટની બનાવતા હોય છે એના કરતાં આ રીતે રાજગરાના લોટની સુખડી બનાવશો તો હેલ્થ માટે એ બહુ જ હેલ્પફુલ થઈ રહેશે. મેં અહીંયા કોકોનટ અને સિંગદાણાનો પાવડર એડ કર્યો હતો. તમે ઈચ્છો તો સાથે સાથે થોડો બદામનો પાવડર, અખરોટનો પાવડર, કાજુનો પાવડર, ડ્રાયફ્રૂટ્સ મિક્સ કરીને એનો પાવડર બનાવીને પણ એડ કરી શકાય છે. અને જુઓ, આ સરસ રીતે પથરાઈ ગઈ છે અને હવે એને થોડી ઠરવા દેવાની છે. થોડી ઠરી જાય એટલે પછી આ રીતે એના પીસીસ કરી લેવાના છે. એરટાઈટ ડબ્બામાં એને રાખી દઈશું. 15 દિવસ, મહિના માટે એક સામટી બનાવી અને દરરોજે 1 પીસ ખાઈ અને હેલ્થ માટેના ઘણા બધા ફાયદાઓનો લાભ લઈ શકો છો. ફ્રેન્ડ્સ, જોતા રહેજો સુપર સહેલિયા. ફરી મળીશું નવી રેસીપી, નવી સહેલી સાથે. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી, નવી સહેલી સાથે. થેન્ક યુ.